जय माताजी मित्रों, जय जवान जय किसान। तो केम छो बधा मजामां छो? तो स्वागत है तमारुं आजना नवा ब्लॉगनी अंदर। तो मित्रों आपणे आ क्षेत्रमां रसका बाजरी पेरी थी, ए तो तमे आगळना विडियोमां जोयुं छे। तो मित्रों एमां हवे रसका बाजरी आपणे पावानी छे। तो पावा माटे आपणे पावडेथी पावानी छे, सादा पावडेथी। फुवारा छे नहीं आपणा जोड़े। तो पावा माटे आपणे चारा बधाईए छीए। तो तमे जुओ तो नानुं पेलुं मिनी ट्रेक्टर आवे एनाथी ज आपणे चारा बधाववानुं छे। तो चारा बधाई रही एना पछी आपणे छे ने पोणी वाळवानुं छे खेतरमां। तो तमे जोई शको छो केवा मस्त चारा बधाववानुं चालू छे। जो ने आवी पाळीओ बधाई छे। तो मित्रों आपणे चारा तो बधाई जाए। हवे छे ने आपणे आज एक माखा बुरवानी छे बुरी दीए। जो आवा बुर्या छे, अमुक छेल्ले लास्टमां रही गयुं होय ने बधे तो कोई ट्रेक्टर हेडे नहीं। तो आવું बाची रही गयुं बधी दीए ने पछी पोणी वाळवानुं छे आपणे रसका बाजरी पावा। तो આપણું બધું તમામ કામ પૂરું થઈ ગયું છે ને હવે એક આટલું દમ બાકી રહી ગયું તો એ ભરત બોધે છે। તો હવે ચલો પાણી વાળી દઈએ। તો મિત્રો આશાનું ફૂલ છે એ કોમેન્ટ કરજો તમે ઓળખતા હોય તો। અને મિત્રો આપણે ફાઇનલી પાણી વાળી દીધું છે ક્ષેત્રમાં। તો તમે જુઓ જેટલું જેટલું પાણી આવે છે કોમેન્ટ કરજો। જો તમારા અમારા કરતી વધારે આવતું હોય તો કોમેન્ટ કરજો। અને મિત્રો આ છે આપણો ખેડૂતનો સાથીદાર। અને હવે આપણે જવાનું છે ઘેર ખાવા માટે અને પરત રહે ચારામાં। તો આપણે ખાઈને પછી આવે પાછા ચારામાં। તો મિત્રો આપણે ઘરે જમવા ગયા હતા બપોરે અને હવે ફેરથી પાછા ક્ષેત્રમાં આવી ગયા છે ચારામાં। જે પેલી રસકા બાજરી પહેરી હતી ને એમાં પોણી વાળ્યું છે એ તો તમે જોયું આગળ। તો એ પોણી વાળવા માટે આપણે નાના ભાઈ ભરતને મૂકીને ગયા હતા। એમ કીધું હતું કે તું બપોર સુધી ચારા વાળ અને બપોરે હું ખાઈને પછી ચારામાં આવ્યો ને તું ઘેર ખાવા જાજે। તો હાલ હીરો ચારા વાળે છે અને હું પાછો ક્ષેત્રમાં આવ્યો છું હવે ચારામાં। અને આપણે ટોપી પહેરી છે માપની ચમ કે ખરાબ બપોરનો તાપ પડેલો છે ખતરનાક। અને જેટલો આપણાથી રોળા એટલો તો રોળો, બાકી તો તાપ તો લાગવાનો છે ને તાપ લગાડે મેળ આવે એવો નહીં। કેમ કે તાપ તો લાગ્યા કરે। આપણે આપણું કામ કરતું રહેવું પડે। ખેડૂત પુત્ર છીએ એટલે તાપ બાપનું આપણે જોવાનું થતું નહીં। પણ આ ટોપી એટલી માટે પહેરી છે કે જેટલો તાપ રોડાય એટલો તો રોડીએ। તો જો જેટલું પીધું છે જોવા હેડો। આપણે આવી ગયા ક્ષેત્રમાં ને આ બાજુ નેક છે ટાળીઓ અને આટલા સુધી ચારા છે। તમે જુઓ જતા જવું હોય તો હવે જો આમાં રસકા બાજરી પહેરી છે કોરામાં ને પોણી વાળ્યું છે। તમે જુઓ આટલો મોટો ચારો છે આપણે વિશાલ મસ્ત ભરીને પીવે છે। તો ચલો આપણે એટલી ગળા છે ને ચોકસો એટલે બેસી જાય પેલી બાજુ જઈને અને ચારો ભરાય એટલે પછી આવો। તો આ ભાઈને ભૂખ લાગી છે જેમ કે 1 વાગી ગયો છે ને ભૂસે મરી ગયો તો મરી નહોતો ગયો પણ ભૂસે આમ તડપી રહ્યો તો। ભૂખ લાગી છે લાગી જબર લાગી તો જો હો ખાઈ રહ્યો સ્લીપ ખાઈ જોત ને। તો હવે આપણી ડ્યુટી આવી ગઈ છે, ડ્યુટી જોઈન કરી દીધી છે આપણે। હોદના 4 વાગ્યા સુધી ગમે એમ પાવડા કૂટો, કારણ કે 8 વાગે લાઇટ આવે છે વહેલી ને 4 વાગે જાય છે। તો 12-1 વાગ્યા સુધી એને ચારા વાળ્યા। તો હવે આપણો વારો આવ્યો છે ચારા વાળવાનો। તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ આગળનો પ્રોગ્રામ। તો મિત્રો પહેલી બાદ તો જો પી રહ્યું છે આ બાજુ ભાગ એ આટલે ફેરી પહોંચી અલગ હતી આખી અને હવે આ ટાળીએ થઈ નોયથે ના ભાગમાં વાળ્યું છે। આજો ભાગ બાચી પડ્યો છે આપણે પાવાનો।
તો હવે આ બાજુ પોણી વાળ્યું છે. તો મિત્રો તમે જુઓ, તાપ તો લાગે છે પણ કોઈ વાંધો નહીં, તાપ લગાડે કોઈ મેળ આવવાનું નહીં. તો મિત્રો તાપ તો લાગે છે પણ તાપ લગાડીને તો બેસી જાઓ તો મેળ નહીં આવે, ચારા વાળવા પડશે. જેમ કે રસકા બાજરી વાવી છે અને રસકા બાજરી આપણે ઢોરણ નાખવાની છે અને ઢોરણ નાખીને પછી જે દૂધ આવશે એ દૂધ પીવું પડશે. તો દૂધ પીવા માટે આપણે મજૂરી કરવી પડશે. તો તમે જુઓ છે ને, જો આપણું ખેતર પેલી બાજુનો ભાગ પી રહ્યો છે આજો, અને આટલાથી આટલો ભાગ બાકી છે હવે. તો મિત્રો લગભગ 4 વાગી ગયા છે અને 4 વાગે લાઇટ જતી રહેશે. તો હવે ઘડીક 5-10 મિનિટ પૂરતી લાઇટ હશે. તો 5-10 મિનિટ પછી લાઇટ જતી રહે અને આપણે જશું ઘરે. રેડી? તો ચલો 5-10 મિનિટમાં આપણે ચારા થોડાક જેટલા પીવી એટલા પાઈ નાખો. અને આ બાજુ ફુવારા ચાલુ છે બાજરીમાં, તમે જુઓ. આપણા ક્ષેત્રમાં ફુવારા નહીં કરેલા અને આ બાજુ ફુવારા ચાલુ છે, તમે જુઓ, દેખાય છે. આપણે હવે ફુવારા કરવાના છીએ. તો મિત્રો તમે જોડાયેલા રહેજો. આપણે થોડુંક આટલું હવે પાઈ નાખે ને પાઈને પછી તમને મળીએ. તો આપણે પોણી ઓયથીને જાય છે. તમે જુઓ, તમને બતાવું મસ્ત સીન. આ જો બસમાં આડો પીડાઈ રહ્યો. જેમ કે હવે આ ઢાળિયા પોણી વાળ્યું છે આપણે, અને તમે જુઓ જો ઢાળીએ પોણી જાય છે. અમારે તો આ પોણી જાય અને ઢાળીઓ કહે છે. તમારી ભાષામાં શું કહે છે તમારા એરિયામાં કોમેન્ટ કરજો. અને પોણી તો મસ્ત જાય છે ઢાળીએ. હા, ઓયથી પેલી બાદ ચારો છે પાવા વાળ્યું છે. તો ચલો પાઈ નાખો. તો મિત્રો તમે જુઓ કેટલા બધા કબૂતર સરવા આવ્યા છે. એવું ડીજે તો આપણે રસકા બાજરી પહેરી હતી અને ઉપરી બાજુ હજી પાયા વગરનું બાચી છે, એટલે ઘણી ખરી આપણી રસકા બાજરી કબૂતરને ચકલા ખાઈ જાય. પણ કોઈ વાંધો નહીં, જેટલી ખાવી એટલી ખાવા દો. અને આપણા ભાગની હશીએ એટલી થાય. બાકી તો ભગવાનને જેટલી ખાવા દેવી છે એટલે ખવડાવી દઈશું અમે. રોધડક હોય, ગાવડક હોય, ચકલક હોય, બધા ખા કરી, સોરખ હોય અને છેલ્લે હજુ કટ્યું પછી આપણે ખાવાનું છે. એટલે આવું બધું થયા કરે. તો મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં ક્ષેત્રમાં પાળીઓ બોધાઈ, પછી પોણીના પેલા પાળિયાના શું કહેવાય કે માહકા બોધ્યા પછી પોણી વાળ્યું. તો આ બધું તમને બતાવ્યું. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને કેવો લાગ્યો એ કોમેન્ટ કરો. અને હા, આવા જ વ્લોગ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અવનવા વ્લોગ અને ચેલેન્જ વિડીયો પણ આવશે આ ચેનલમાં. તો મિત્રો એ વ્લોગ વિડીયો અને ચેલેન્જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો ચલો મળીએ હવે નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.